નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, ભાગ 1 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોના આંતરસંબંધો અને સ્વાધ્યાય 8.1 નો અભ્યાસ કરીશું. પ્રાસ્તાવિક. ત્રિકોણમિતિ ગણિતશાસ્ત્રની એક શાખા છે. જેમ ગણિતની જુદી જુદી શાખાઓ અંકગણિત, બીજગણિત, ભૂમિતિ હોય છે, તે રીતે ત્રિકોણમિતિ પણ એક ગણિતની શાખા છે. તેનો અંગ્રેજી શબ્દ છે ટ્રિગોનોમેટ્રી. આ ટ્રિગોનોમેટ્રી 3 ગ્રીક શબ્દો ટ્રાય એટલે કે 3, ગોન એટલે કે બાજુ અને મેટ્રોન એટલે કે માપ ના સંયોજનથી બનેલ છે. આમ જોઈએ તો ટ્રિગોનોમેટ્રીનો શાબ્દિક અર્થ 3 બાજુનું માપ એવો થાય. ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો સંબંધનો અભ્યાસ છે. ત્રિકોણમિતિની અંદર ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો જે સંબંધ છે એનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે કરતા હતા. આજે પણ યંત્રશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનમાં વપરાતી પ્રૌદ્યોગિકીની નવી પદ્ધતિઓ ત્રિકોણમિતિય સંકલ્પનાઓ પર આધારિત હોય છે. આપણે તેના માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો ત્રિકોણમિતિય ગુણોત્તર કોને કહેવાય? તો કે ત્રિકોણમાં રહેલા ખૂણાઓની સાપેક્ષમાં તેની બાજુઓના ગુણોત્તરોને ત્રિકોણમિતિય ગુણોત્તરો કહેવામાં આવે છે. સામાન્ય રીતે કાટકોણ ત્રિકોણની અંદર જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવામાં આવે છે, જે આપણા અભ્યાસક્રમમાં છે. આ સિવાય બાકીના ત્રિકોણમાં પણ ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવી શકાય ખરા. તો આપણે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણા એ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ વ્યાખ્યાયિત કરશું. ત્રિકોણમિતિય ગુણોત્તરો એમાં આપણે લઈએ છીએ ત્રિકોણ એબીસી, જેમાં ખૂણો બી છે તે કાટખૂણો છે, અને ખૂણા એ માટે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો તારવવાના છે. તો જોઈએ, ખૂણા એ ની આ સામેની બાજુ થશે બીસી, પછી ખૂણા એ ની પાસેની બાજુ એટલે એબી થાય, અને કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. આ 3 બાજુઓ પછી આપણે જોઈએ તો ખૂણા એ નો સાઈન, જેને ટૂંકમાં લખાય સાઈન એ, બરાબર ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ. આ સાઈન એનું સૂત્ર છે. સાઈન એ બરાબર ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એ ની સામેની બાજુ છે એ આકૃતિમાં તમે જુઓ તો બીસી છે અને કર્ણ છે એ એસી. તેથી આપણે અહીંયા લખશું બીસી છેદમાં એસી. બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈએ. ખૂણા એ નો કોસાઇન, જેને ટૂંકમાં કહેવાય કોસ એ. તો કોસ એ નું સૂત્ર થાય ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. આ ખૂણો એ છે, એની પાસેની બાજુ એટલે એબી, અને કર્ણ એટલે એસી. તેથી કોસ એ બરાબર એબી છેદમાં એસી થશે. હવે ત્રીજો ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈએ. ખૂણા એ નો ટેન્જેન્ટ, જેને ટૂંકમાં કહેવાય ટેન એ. ટેન એનું સૂત્ર છે ખૂણા એ ની સામેની બાજુ છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ.
તો ખૂણા એ ની સામેની બાજુ થાય બીસી અને પાસેની બાજુ થાય એબી. તેથી આપણે લખશું બીસી છેદમાં એબી. પછીનું ત્રિકોણમિતિય ગુણોત્તર લઈએ. ખૂણા એ નો કોસેકેન્ડ, જેને ટૂંકમાં કહેવાય કોસેક એ. કોસેક એ નું સૂત્ર થાય કર્ણ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. અહીં ખૂણા એ ની સામેની બાજુ બીસી અને કર્ણ છે એસી. તો અંશમાં કર્ણ એટલે એસી છેદમાં ખૂણા એ ની સામેની બાજુ એટલે બીસી. તો એસી છેદમાં બીસી થાય. પછીનો ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈએ તો ખૂણા એ નો સેકેન્ડ, જેને ટૂંકમાં કહેવાય સેક એ, બરાબર સૂત્ર એમનું છે કર્ણ છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ. કર્ણ એટલે એસી અને ખૂણા એ ની પાસેની બાજુ એટલે એબી. તેથી એસી છેદમાં એબી આવશે. અને છઠ્ઠો ત્રિકોણમિતિય ગુણોત્તર ખૂણા એ નો કોટેન્જન્ટ, જેને ટૂંકમાં કહેવાય કોટ એ. કોટ એ નું સૂત્ર છે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. ખૂણા એ ની પાસેની બાજુ એટલે એબી અને છેદમાં ખૂણા એ ની સામેની બાજુ એટલે બીસી. તો એબી છેદમાં બીસી થાય. અહીં 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. એ પહેલો sin a, બીજો cos a, ત્રીજો tan a, ચોથો cosec a, પાંચમો sec a અને છઠ્ઠો cot a. અહીંયા ધ્યાનથી તમે જો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ cosec a છે એ sin a નું વ્યસ્ત છે. sin a નું સૂત્ર છે ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ. જ્યારે cosec a બરાબર થાય કર્ણ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. પછી જે sec a છે એ cos a નું વ્યસ્ત છે. cos a એટલે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ, એનું વ્યસ્ત કરો તો કર્ણ અંશમાં આવે. તો અહીંયા sec a નું સૂત્ર છે કર્ણ છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ. એ જ રીતે cot a જે છે એ tan a નું વ્યસ્ત છે. તો tan a માં ખૂણા એ ની સામેની બાજુ છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ છે. તો ખૂણા એ ની પાસેની બાજુ અંશમાં આવે cot a ના સૂત્રમાં. તો ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. અહીં ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ આપણે ખૂણા એ માટે જ લીધેલા છે. જો ખૂણા સી માટે લઈએ તો શું ફેર થાય? તો ખૂણા સી ની સામેની બાજુ એબી થાય અને પાસેની બાજુ છે ખૂણા સી ની એ બીસી થાય. બસ એટલો ફેર થશે. આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ યાદ રાખવાના. હવે ત્રિકોણમિતિય ગુણોત્તરોના આંતર સંબંધો. આપણે જે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો જોઈ ગયા એમની વચ્ચેના આંતર સંબંધો આપણે જોઈએ તો sin a બરાબર 1/cosec a, એટલે કે sin a નું વ્યસ્ત છે એ cosec a થાય છે. cos a બરાબર 1/sec a, sec a નું વ્યસ્ત cos a થાય. પછી tan a બરાબર 1/cot a, cot a નું વ્યસ્ત tan a થાય. આ ઉપરાંત tan a એટલે sin a છેદમાં cos a પણ થાય. પછી cosec a છે એ sin a નું વ્યસ્ત છે એટલે 1/sin a. પછી sec a છે એ cos a નું વ્યસ્ત એટલે 1/cos a. cot a જે છે એ tan a નું વ્યસ્ત એટલે કે 1/tan a. tan a બરાબર
sin a છેદમાં cos a છે એનું વ્યસ્ત કરો એટલે cot a મળે, તો cot a એટલે cos a છેદમાં sin a થાય. આ ત્રિકોણમિતીય ગુણોત્તરોના આંતર સંબંધો 6 આંતર સંબંધો છે. ત્રિકોણમિતીય ગુણોત્તરોના 6 સૂત્રો અને આંતર સંબંધોના પણ 6 સૂત્રો તમારે યાદ રાખવાના છે. સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 1 ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 સેન્ટીમીટર, બીસી બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. પેટા પ્રશ્ન 1 sin a અને cos a. પેટા પ્રશ્ન 2 sin c અને cos c. અહીં આપણને ત્રિકોણ એબીસી આપેલો છે, તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ એબીસી દોરીએ, જેમાં ખૂણો બી કાટખૂણો છે એવું રકમમાં આપ્યું છે. તો અહીંયા ખૂણો બી કાટખૂણો આપણે દર્શાવીશું. એબી નું માપ છે તે 24 સેન્ટીમીટર, તો લખીશું એબી 24 સેન્ટીમીટર છે. બીસી છે એ 7 સેન્ટીમીટર છે, તો આકૃતિમાં આપણે લખીએ બીસી 7 સેન્ટીમીટર. અહીં એસી છે એનું માપ આપ્યું નથી, કર્ણનું માપ આપ્યું નથી. કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, અને કર્ણનું માપ નથી આપ્યું, તો એ આપણે શોધવું જોઈએ. તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ છે. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી આપણે લખી શકીએ કે કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. અહીં બાકીની બે બાજુમાં એબી અને બીસી આવે, તો એમના વર્ગોનો સરવાળો એટલે એબી વર્ગ વત્તા બીસી વર્ગ. તો આપણે લખીશું એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એમાં એબી ની કિંમત છે એ 24 સેન્ટીમીટર છે, બીસી ની કિંમત છે એ 7 સેન્ટીમીટર છે. આ કિંમતો આપણે મૂકીએ તો એસી વર્ગ બરાબર કૌંસમાં એબી નો વર્ગ એટલે એની કિંમત મૂકીએ તો 24 નો વર્ગ વત્તા બીસી ની કિંમત મૂકો તો 7 નો વર્ગ. તેથી એસી વર્ગ બરાબર 24 નો વર્ગ 576 વત્તા 7 નો વર્ગ 49. તેથી એસી વર્ગ બરાબર 625. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો એસી વર્ગનું વર્ગમૂળ એસી અને 625 નું વર્ગમૂળ 25. તો એસી ની કિંમત આપણને 25 મળી, એટલે કે કર્ણનું માપ જે છે એ આપણને 25 મળ્યું. હવે પેટા પ્રશ્ન 1 આપણે ગણીશું, જેમાં પહેલું આપણે ગોતવાનું છે sin a. તો sin a નું આપણે સૂત્ર લખીએ. sin a બરાબર ખૂણા a ની સામેની બાજુ છેદમાં કર્ણ. અહીં ખૂણો a જે છે એની સામેની બાજુ એટલે બીસી થશે અને કર્ણ છે તે એસી થાય. તેથી sin a બરાબર બીસી છેદમાં એસી. બીસી ની કિંમત 7 સેન્ટીમીટર છે અને એસી ની કિંમત આપણે 25 સેન્ટીમીટર શોધેલી છે. તો બંને કિંમતો મૂકી દઈએ. sin a બરાબર બીસી ની કિંમત 7 છેદમાં એસી ની કિંમત 25, તો sin a આપણને મળે 7 છેદમાં 25. બીજો ગુણોત્તર આપણે ગોતવાનો છે cos a. તો cos a નું સૂત્ર લખીએ. cos a બરાબર ખૂણા a ની પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણો a છે એની પાસેની બાજુ આકૃતિમાં જુઓ તો એ AB છે અને કર્ણ છે એ AC છે. તો cos A બરાબર AB છેદમાં AC થાય. AB ની કિંમત છે એ 24 છે અને AC ની કિંમત આપણે 25 શોધેલી છે. એ કિંમતો મૂકીએ તો આપણને cos A મળે 24 છેદમાં 25. પ્રશ્ન 1 પેટા પ્રશ્ન 2.
જેમાં આપણે sin c ની કિંમત ગોતવાની છે. અત્યાર સુધી આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધ્યા પહેલા દાખલામાં એ ખૂણા a માટેના હતા. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એ c માટે છે. તો sin c એટલે ખૂણા c ની સામેની બાજુ. તો આ ખૂણો c છે એની સામેની બાજુ થાય AB અને કર્ણ AC. તેથી sin c બરાબર AB છેદમાં AC. AB અને AC ની કિંમત મૂકી દઈએ તો sin c બરાબર 24 છેદમાં 25 થાય. બીજો ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનો છે cos c. cos c નું સૂત્ર લખીએ તો ખૂણા c ની પાસેની બાજુ છેદમાં કર્ણ. આ ખૂણો c છે એની પાસેની બાજુ થાય BC અને કર્ણ થશે AC. તો cos c બરાબર BC છેદમાં AC. BC અને AC બંનેની કિંમત મૂકીએ તો cos c બરાબર 7 છેદમાં 25 મળે. પ્રશ્ન 3. જો sin a બરાબર 3 છેદમાં 4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. અહીં આપણે cos a અને tan a ગોતવાના છે. ખૂણા a માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર cos અને tan ગોતવાના છે. તો કોઈ એક ત્રિકોણ આપણે દોરી લઈએ, ત્રિકોણ ABC, જેમાં ખૂણો B છે એ કાટખૂણો છે અને ખૂણા A માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર ગોતવાના છે. હવે રકમમાં આપણને sin A આપેલા છે તો sin A નું સૂત્ર લખીએ ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A ની સામેની બાજુ થશે BC અને કર્ણ થશે AC. તેથી sin A બરાબર BC છેદમાં AC અને sin A ની કિંમત રકમમાં આપણને આપેલી છે 3 છેદમાં 4. તો અહીં આપણે ગુણોત્તરો જો સરખાવીએ તો BC બરાબર 3 અને AC બરાબર 4 થાય. પણ અહીંયા ગુણોત્તર છે એટલે એની સાથે x મૂકવો પડે કેમ કે છેદ ઉડ્યા પછી પણ ગુણોત્તર આવ્યો હોઈ શકે. તો BC ની કિંમત 3x થશે અને AC ની કિંમત 4x થાય. જ્યાં x છે તે કોઈ અચળ સંખ્યા છે પણ 0 નથી. તો આપણે લખીશું તેથી BC બરાબર 3x અને AC બરાબર 4x જ્યાં x બરાબર નથી 0. તો આકૃતિમાં પણ આપણે BC અને AC ના માપ દર્શાવી દઈએ. BC નું માપ 3x અને AC નું માપ છે તે 4x. AB નું માપ આપણે શોધવું જોઈએ. તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી આપણે લખી શકીએ કર્ણ AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, જેમાંથી BC જે છે એ 3x છે અને AC છે તે 4x છે. બંને કિંમતો મૂકી દઈએ તો AC ની કિંમત 4x કૌંસનો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC ની કિંમત મૂકીએ તો કૌંસમાં 3x નો વર્ગ. તેથી 4x નો વર્ગ એટલે 16x વર્ગ બરાબર AB વર્ગ વત્તા 3x નો વર્ગ એટલે 9x વર્ગ. તેથી 16x વર્ગ 9x વર્ગ ડાબી બાજુ લાવો ઓછા 9x વર્ગ બરાબર AB વર્ગ. તેથી AB વર્ગ બરાબર 16 માંથી 9 બાદ કરો એટલે 7x વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લ્યો તો AB બરાબર 7 નું વર્ગમૂળ 7 અને x વર્ગ નું વર્ગમૂળ x. તો AB બરાબર આપણને મળે વર્ગમૂળમાં 7 ગુણ્યા x. હવે cos A આપણે ગોતવા છે તો cos A નું સૂત્ર ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે ખૂણો A જે છે
એની પાસેની બાજુ AB અને કર્ણ AC, તેથી આપણે લખી શકીએ કે cos A બરાબર AB છેદમાં AC. AB અને AC ની કિંમત મૂકી દઈએ તો cos A બરાબર AB ની કિંમત વર્ગમૂળમાં 7 ગુણ્યા x છેદમાં AC ની કિંમત 4x. x x ઉડી જશે તો cos A બરાબર વર્ગમૂળ 7 છેદમાં 4 મળે. હવે આપણે ગોતવાના છે તે tan A. તો આપણે tan A નું સૂત્ર લખીશું. tan A બરાબર ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ. ખૂણો A છે એની સામેની બાજુ જે છે એ BC થશે અને આ ખૂણા A ની પાસેની બાજુ છે એ AB થાય. તેથી tan A બરાબર BC છેદમાં AB. BC અને AB ની કિંમતો મૂકીએ તેથી tan A બરાબર BC ની કિંમત 3x છેદમાં AB ની કિંમત વર્ગમૂળમાં 7 ગુણ્યા x. x અને x ઉડી જશે તેથી tan A બરાબર 3 છેદમાં વર્ગમૂળ 7. પ્રશ્ન 5. જો sec થીટા બરાબર 13 છેદમાં 12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. sec થીટાનું મૂલ્ય આપેલું છે અને બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે શોધવાના છે. હવે ખૂણાનું માપ છે તે થીટા આપેલું છે તો કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ આપણે લઈ લેશું. ત્રિકોણ ABC જેમાં ખૂણો B છે એ કાટખૂણો છે અને ખૂણા C ને માપ જે છે એ આપણે થીટા ધારી લઈએ. હવે sec થીટા 13 છેદમાં 12 આપેલા છે તો sec થીટાનું જ પહેલા આપણે સૂત્ર લખીશું. sec થીટા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ. તો આ થીટા છે એની પાસેની બાજુ છે એ BC થાય અને કર્ણ છે તે AC થાય. તેથી sec થીટા બરાબર કર્ણ AC છેદમાં પાસેની બાજુ BC બરાબર 13 છેદમાં 2 થાય. તો AC ની કિંમત અહીંયા આપણને 13x મળે અને BC ની કિંમત છે તે 12x મળે જ્યાં x 0 નથી. તો આપણે લખીશું તેથી AC બરાબર 13x અને BC બરાબર 12x જ્યાં x બરાબર નથી 0. આકૃતિમાં કિંમતો દર્શાવી દઈએ. AC ની કિંમત છે તે 13x અને BC ની કિંમત છે તે 12x. આપણે AB ની કિંમત ગોતવી જોઈએ. હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી આપણે લખી શકીએ કર્ણ AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. જેમાં AC ની કિંમત છે તે 13x છે. AB આપણે શોધવાના છે અને BC છે તે 12x છે. આ કિંમતો મૂકીએ તેથી કૌંસમાં 13x નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC ની કિંમત મૂકીએ તો કૌંસમાં 12x નો વર્ગ. 13 નો વર્ગ થશે 169x વર્ગ બરાબર AB વર્ગ વત્તા 12 નો વર્ગ 144x વર્ગ. તેથી 169x વર્ગ 144x વર્ગ ડાબી બાજુ લાવો એટલે ઓછા 144x વર્ગ બરાબર AB વર્ગ. તેથી AB વર્ગ બરાબર 169x વર્ગ માંથી 144x વર્ગ બાદ કરો એટલે 25x વર્ગ. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો AB બરાબર 25x વર્ગનું વર્ગમૂળ 5x. હવે બાકીના 5 એ 5
ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે ગોતવાના છે. તો સૌથી પહેલા sec થીટા તો આપણને રકમમાં આપેલા છે. તો sec થીટાનું વ્યસ્ત આંતર સંબંધો યાદ કરો. તો sec થીટાનું વ્યસ્ત છે તે cos થીટા થાય. તો સૌપ્રથમ આપણે cos થીટા જ મેળવીશું. cos થીટા બરાબર 1/sec થીટા. તો cos થીટા બરાબર 1/sec થીટાની કિંમત મૂકો 13/12. તેથી છેદનો છેદ અંશમાં એટલે 12 અંશમાં આવે અને 13 એટલે cos થીટા બરાબર 12/13. તો sec થીટા 13/12 છે એનું વ્યસ્ત કરો તો 12/13 cos થીટા આપણને મળે. હવે sin થીટાનું સૂત્ર લખીએ. તો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા થીટાની સામેની બાજુ છે તે AB છે અને છેદમાં કર્ણ AC. તેથી sin થીટા બરાબર AB/AC. AB અને AC ની કિંમતો આપણે હવે મૂકીશું. તેથી sin થીટા બરાબર AB ની કિંમત 5x અને છેદમાં AC ની કિંમત 13x. x અને x ઉડી જાય તો આપણને sin થીટા મળે 5/13. હવે sin થીટાનું વ્યસ્ત છે cosec થીટા. તો cosec થીટાનું સૂત્ર આપણે લખીશું. cosec થીટા બરાબર 1/sin થીટા. તો sin થીટા આપણને 5/13 મળ્યા છે એનું વ્યસ્ત કરો એટલે cosec થીટા બરાબર 13/5. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટાની સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે તે BC. તેથી tan થીટા બરાબર AB/BC. કિંમત મૂકી દઈએ તો tan થીટા બરાબર AB ની કિંમત 5x છેદમાં BC ની કિંમત 12x. અહીં x અને x ઉડી જશે તેથી tan થીટા બરાબર 5/12. હવે tan થીટાનું વ્યસ્ત છે cot થીટા. તો cot થીટાનું સૂત્ર લખીએ. cot થીટા બરાબર 1/tan થીટા. હવે tan થીટા 5/12 મળ્યા છે તેનું વ્યસ્ત લઈએ તો cot થીટા બરાબર 12/5. પ્રશ્ન 7. જો cot થીટા બરાબર 7/8 હોય તો પેટા પ્રશ્ન એ અંશમાં પહેલા કૌંસમાં 1 + sin થીટા બીજા કૌંસમાં 1 - sin થીટા છેદમાં પહેલા કૌંસમાં 1 + cos થીટા ગુણ્યા બીજા કૌંસમાં 1 - cos થીટા અને પેટા પ્રશ્ન 2 cot² થીટા. હવે અહીં આપણને cot થીટા આપી દીધેલા છે અને આ બે દાખલાઓ આપણે ગણવાના છે. એમાં આપણે જરૂર પડે છે એ ત્રિકોણમિતીય ગુણોત્તર છે sin થીટા અને cos થીટા અને બીજામાં જરૂર પડે છે cot થીટાની. તો cot થીટા તો આપેલા જ છે એટલે આપણે ગણતરી જે કરવાની છે ત્રિકોણમિતીય ગુણોત્તરની એ sin થીટા અને cos થીટાની. તો સૌપ્રથમ આપણે sin થીટા અને cos થીટા આપણે શોધીશું. એના માટે કોઈ એક કાટકોણ ત્રિકોણ આપણે લેશું ABC જેમાં ખૂણો B છે એ કાટખૂણો છે અને ખૂણો C જે છે એને આપણે થીટા ધારી લઈએ છીએ. હવે cot થીટાનું સૂત્ર લખીએ તો cot થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ થીટા છે એની પાસેની બાજુ થાય BC અને સામેની બાજુ થશે AB. તેથી cot થીટા બરાબર BC/AB બરાબર રકમમાં જે કિંમત આપી છે એ મૂકી દઈએ તો 7/8. તેથી BC બરાબર 7x થશે અને AB બરાબર 8x થાય જ્યાં x છે એની કિંમત 0 થતી નથી. તો લખીશું BC બરાબર 7x અને AB બરાબર 8x જ્યાં x બરાબર નથી 0. આકૃતિમાં પણ માપ દર્શાવી દઈએ. BC નું માપ છે તે 7x છે
AB નું માપ છે તે 8x છે અને કર્ણ AC આપણે શોધવાનો છે. ત્રિકોણ ABC લેશું તો ત્રિકોણ ABC માં ખૂણો B છે એ 90 અંશ છે. તેથી પાયથાગોરસ પ્રમેય પરથી લખી શકીએ આપણે કર્ણ AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, જેમાંથી AB ની કિંમત 8x છે અને BC ની કિંમત 7x છે. આ બંને કિંમતો આપણે મૂકીએ તો લખી શકીએ AC વર્ગ બરાબર કૌંસમાં 8x નો વર્ગ વત્તા કૌંસમાં 7x નો વર્ગ. તેથી AC વર્ગ બરાબર 8x નો વર્ગ થાય 64x વર્ગ વત્તા 7x નો વર્ગ થશે 49x વર્ગ. તેથી AC વર્ગ બરાબર 64x વર્ગ વત્તા 49x વર્ગ ઉમેરો તો 113x વર્ગ. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો AC બરાબર વર્ગમૂળમાં 113x. હવે આપણને AC પણ મળી ગયા. તો પહેલો દાખલો જે છે એમાં sin થીટા અને cos થીટાની જરૂરિયાત છે, તો એ બંને આપણે શોધીશું. પહેલા sin થીટાનું સૂત્ર લખીએ. sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આ થીટા છે એની સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. તેથી sin થીટા બરાબર AB છેદમાં AC. AB અને AC બંનેની કિંમત મૂકીએ. તેથી sin થીટા બરાબર AB ની કિંમત 8x અને AC ની કિંમત વર્ગમૂળમાં 113 ગુણ્યા x. x અને x ઉડી જશે તો sin થીટા આપણને મળે 8 છેદમાં વર્ગમૂળમાં 113. હવે આપણે cos થીટા શોધીશું. તો cos થીટાનું સૂત્ર લખીએ. cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. આ થીટાની પાસેની બાજુ થશે BC અને કર્ણ છે AC. તેથી cos થીટા બરાબર BC છેદમાં AC. BC અને AC ની કિંમત મૂકીએ. તેથી cos થીટા બરાબર BC ની કિંમત 7x અને AC ની કિંમત છેદમાં વર્ગમૂળમાં 113 ગુણ્યા x. x અને x ઉડી જાય. તેથી cos થીટા બરાબર 7 છેદમાં વર્ગમૂળમાં 113. cos થીટા અને sin થીટા આપણને મળી ગયા. હવે પેટા પ્રશ્ન 1 આપણે જોઈએ. અંશમાં પહેલા કૌંસમાં 1 ઓછા sin થીટા અને બીજા કૌંસમાં 1 ઓછા sin થીટા છેદમાં પહેલા કૌંસમાં 1 વત્તા cos થીટા ગુણ્યા બીજા કૌંસમાં 1 ઓછા cos થીટા. અહીંયા વિસ્તરણ આપણે કરવાનું છે આ બંને કૌંસનું. તો એમનું સ્વરૂપ જુઓ તો a વત્તા b એ ઓછા b જેવું છે. તો a વત્તા b એ ઓછા b હોય તો a વર્ગ ઓછા b વર્ગ થાય. તો અહીંયા વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે sin સ્ક્વેર થીટા થાય. એ જ રીતે છેદમાં પણ 1 વત્તા cos થીટા અને 1 ઓછા cos થીટા છે. તો ત્યાં પણ પહેલા પદનો વર્ગ 1 નો વર્ગ 1 અને ઓછા cos થીટાનો વર્ગ એટલે cos સ્ક્વેર થીટા. તો આપણે લખીએ 1 ઓછા sin સ્ક્વેર થીટા છેદમાં 1 ઓછા cos સ્ક્વેર થીટા. હવે sin થીટા અને cos થીટાની કિંમતો આપણે મૂકીશું. તો બરાબર 1 ઓછા sin થીટાની કિંમત 8 છેદમાં વર્ગમૂળમાં 113 કૌંસ પૂરો કૌંસનો વર્ગ છેદમાં 1 ઓછા cos થીટાની કિંમત કૌંસમાં 7 છેદમાં વર્ગમૂળ 113 કૌંસ પૂરો કૌંસનો વર્ગ બરાબર 1 ઓછા 8 નો વર્ગ 64 છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ એટલે 113. એના છેદમાં આવશે 1 ઓછા 7 નો વર્ગ 49 અને છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ થશે 113. હવે અંશમાં અને છેદમાં આપણે લસા લઈ લઈએ છીએ. તો
અંશમાં જે છે એ લસા આવે 113, એટલે 113 નો ગુણાકાર 1 સાથે એટલે 113 ઓછા 64 થાય. 113 ઓછા 64 અને છેદમાં 113. અને મુખ્ય છેદમાં પણ આપણે લસા લઈ લઈએ 113 નો, તો 113 અને 113 નો ગુણાકાર 1 સાથે એટલે 113 ઓછા 49. બાદબાકી આપણે કરીએ તો 113 માંથી 64 બાદ કરો એટલે 49 છેદમાં 113 અને 113 માંથી 49 બાદ કરો તો 64 છેદમાં 113. આ 113 અંશનો છેદ છે તે છેદમાં જશે અને આ 113 છેદનો છેદ છે તે અંશમાં જાય. તો લખી શકાય 49 ગુણ્યા 113 છેદમાં 64 ગુણ્યા 113. 113 113 ઉડી જાય એટલે કિંમત આપણને મળે 49 છેદમાં 64. પહેલા દાખલો જે છે પેટા પ્રશ્ન એનો જવાબ થાય 49 છેદમાં 64. બીજો પેટા પ્રશ્ન છે cot સ્ક્વેર થીટા ગોતવાનો છે. તો cot થીટા ની કિંમત તો આપણને આપેલી છે, એ cot થીટા ની સીધી કિંમત મૂકી દઈએ તો કૌંસમાં 7/8 નો વર્ગ, 7 નો વર્ગ 49 અને છેદમાં 8 નો વર્ગ 64. તો બીજા પેટા પ્રશ્નનો જવાબ આવે 49 છેદમાં 64.